અમારે જામનગર જિલ્લામાં આ વર્ષે વાવણી મોડી થઈ છે। 2 વખત વાવણી વાવવી પડી છે અને માત્ર લગભગ 2-2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। અમારી પાસે તળમાં પણ પાણી નથી, કૂવા બોરમાં કે તળાવમાં। તો અમારે હવે આ પાકને જીવાડવા માટે પાવા માટે પાણી પણ નથી। હમણાં 2 દિવસની આગાહી હતી શુક્ર શનિની, પણ એમાં પણ કંઈ ખાસ વરસાદ આવ્યો નથી। તો હવે અમારે કરવું તો શું કરવું એવી પરિસ્થિતિ છે અને આ પાક રહ્યો એ નિષ્ફળ જાય એવી અમારી ભીતિ છે। જોડિયા તાલુકો જામનગર જિલ્લો। આ સિઝનની અંદર ચોમાસાની સિઝનની અંદર જામનગર જિલ્લાની અંદર બહુ નહીવત વરસાદ થતાં અમારી ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે। અત્યાર સુધીનો 6ઠા મહિનાથી અત્યાર સુધીનો ગણી તો 1 ઇંચ વરસાદ ગમે ત્યારે છૂટક આવે છે અને બધો મળીને 2-2.5 3 ઇંચ વરસાદ થયો છે અને એ પણ એક સાથે નહીં, છૂટક। એટલે અમારે ખેડૂતોએ વાવેતર કરી નાખ્યા છે, કોઈને ઉગ્યા છે, કોઈને નથી ઉગ્યા। એ ખેડૂતની હાલત દયનીય છે। તો સરકારશ્રી પાસે અમારી એક જ નમ્ર વિનંતી છે કે તાત્કાલિકમાં જામનગર જિલ્લાને સૌની યોજનાનું પાણી આપી અને જે ગામની અંદર જે વ્યવસ્થા હોય, તળાવ, કેનાલ, એની અંદર પાણી ચાલુ કરે। નહીંતર અમારી જામનગર જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ બહુ દિવસે ખરાબ થવાની છે।